તો ભાઈ અત્યારે આપણું આ બટાકાનો મેશ થઈ ગયા છે. તો ભાઈ અત્યારે મેં જમીને રેડી કેચઅપ આ બમણા બધા આવી ગયા. બોલો ટામેટા 20 રૂપિયા છે. ટામેટા વિના એ 40 કિલો. અત્યારે આવ્યો છું ડીમાંથી આપણે થોડુંક શોપિંગ કરી લઈએ ફટાફટ. તેલ એવું લેવું છે ઘરમાંથી. તેલ ઘરે ખલાસ થઈ ગયું છે અને ચીઝ ને બટર તો ફટાફટ લઈ લઈએ. હવે અત્યારે તેલ ઘણું મોંઘું થઈ ગયું છે. 141 થઈ. હું આ વાપરું છું સોયાબીન, હા સનફ્લાવર. બટર લેવાના છે આપણે ભાઈ. ચાર બટર ચીઝ. શોપિંગ થઈ ગયું છે. ફટાફટ જઈએ ઘરે. તો કેમ છે બધાનું ફરી સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. સવારના વાગી રહ્યા છે 8:30 વાગ્યા છે. ડીમાર્ટથી શોપિંગ થઈ ગઈ છે. બજારથી બધું શાકભાજીઓ લઈ લીધું છે. પછી જોઉં છે અત્યારે ઘરે તમને કંઈ વસ્તુ બતાવીને શું શું આજે લીધું છે. જો બટર છે, ચીઝ છે, ઘર માટે તેલ લીધું છે, પછી જામ છે અને આપણે આટલું બધું શાકભાજી લીધું તે આપણું અત્યારે થેલામાં મૂકી દઈએ. તો વાત કરીએ આપણે અત્યારે. લગભગ ઘણા દિવસમાં વિડીયો નહીં આવતા હતા કારણ કે થોડું કામ હતું ને. જો તમે અત્યારે જસ્ટ સ્વામિનારાયણ મંદિરે ગયા હતા એટલે વિડીયો તમારો જોયો છે. 2 પાર્ટમાં મેં ડિવાઈડ કર્યા હતા કારણ કે ઘણો લાંબો વિડીયો થઈ ગયો હતો. આ મારો ફર્સ્ટ વિડીયો છે. એક્સપ્લેન કરતા એના કારણે થોડુંક ભૂલ થયો મને માફી ચાહું છું. બાકી તો અત્યારે આપણે ફટાફટ જઈએ ઘરે. કામકાજ કરીએ શુરુ. અને શનિવાર છે. ગઈકાલે બિઝનેસ થોડોક સારો હતો કારણ કે અત્યારે હવે સ્કૂલ બધી ચાલુ થઈ ગઈ છે એટલે કસ્ટમર બધા વોકિંગ્સ હવે દેખે બાકી આટલા દિવસે વોકિંગ્સ જરાય નહીં હતી એટલે સેલ એટલું પણ હતું જ નહીં. તો હવે આથી રેગ્યુલર ચાલુ થયું એવું લાગે છે કારણ કે બધા ટ્યુશન ઓલમોસ્ટ શરૂ થઈ ગયા છે. સોમવારથી બધા સ્કૂલ પણ ચાલુ થઈ જવાની છે એટલે સારું છે આપણા માટે તો. બસ ચાલો ઘરે જઈએ. ઘરે ફટાફટ ફ્રેશ વેશ થઈને ચટણી બનાવવા બેસી જઈએ. તમને બોલું ઘરે જઈને. ઘરે આવી ગયો છું અને આજે તો બહુ ભાવ છે ઠેલાનો. ફૂલ ભર્યું છે આજે ઠેલો. છોકરાઓ ઉઠ્યા નથી તો ફટાફટ આપણે ચાલો મૂકી દઈએ ને ફ્રેશ એવું થઈને સ્ટીમના બેસી જઈએ. અત્યારે નાઇટ કમ્પ્લીટ થઈ ગયું કે એનું. અને અત્યારે પાઉં પણ લઈને આવી ગયો છું. સવારથી ઘરે લાઈટ નહીં એટલે જસ્ટ પાવર આવ્યો છે. ફોન ચાર્જમાં મૂક્યો હતો બેટરી નહીં એટલે. અને આ રહ્યા પાઉં. અને આપણા હેમ હોમવર્ક કરે છે. હેમ શું કરે તું પોતાને? હિન્દીમાં શું કરે? હે હે આ ઈ છે કા છે? હા છે. આજે હોમવર્ક થઈ જશે. બીજા શું કરે છે? હવે કે અક્ષર ચકલા જેવા તો હું અત્યારે આપણું આ બટાકાનો મેશ થઈ ગયા છે. સાંજે પેલા સેન્ડવિચનો વેજીટેબલ કટિંગ કરવા બેસેલું છે. કાંદા છે, બીટ છે અને કાકડી છે. કાકડી બગડી લીધી દબાઈ લીધી ફેંકી દીધી. તો ભાઈ અત્યારે મેં જમીને જમી લીધું છે. આજે શું ખાધું છે મેં? આજે મેં ખાધી ખીચડી કારણ કે છે ને જાનકી તબિયત ખરાબ છે એટલે મેં ખીચડી ખાધી છે. હોમવર્ક કરે છે તે ભાઈ. હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. હજુ બટાકાનો સાંજો બનાવવાનો બાકી છે.
આ પંખો ટેલનો અવાજ આવતો હશે તો ચલો ફટાફટ દઈ બાકી છે નહીં કહું તો ફટાફટ સાંજુ બને તો જાણકી લોકો જમે છે ને અહીંયા બેઠો છું એમ જોડે તો તમને ઓળખ તો બધા સાંજુ બની ગયું છે ઓલમોસ્ટ રેડી ગયું છે બધું મટીરિયલ અત્યારે વાગ્યા છે 2:30 વાગ્યા છે તો કલાક જો આરો કરીએ સૂઈએ એટલે આરામ કરીએ પછી તમને મોડું થયું રહીને ઉઠી તો બટ અમે આવી ગયા છે ને એટલે લગભગ સાંજના વાગી રહ્યા છીએ 4:45 5 જેવું આવ્યો તો સેટઅપ કર્યા થયું એટલે ઓર્ડર આવ્યો છે આલુ મટર ચીઝનો સેટઅપ એવું થઈ ગયું છે હવે આ આલુ મટર છે આ લાઇટ પણ લગાવી દીધી છે कैसे बोला ¿En qué lío? Julio. Mira. ત્યારે જેવો જે શું આપે તો બટ જસ્ટ આવ્યા હતા ને તમને કહું ને કસ્ટમર એટલા બધા આવ્યા સરસ એટલે એક ઢાળું બધા આવી ગયા લગભગ 2 પેકેજ જેવું ફિનિશ થઈ ગયું અને અત્યારે ભૂખ લાગેલા છે હું હમણાં લાવ્યા છે ટોટલ 10 પેકેટ હતા એમાં 8 પેકેજ છે ના એટલે પછી જોઈએ હવે કેટલું હજુ જો 7:18 મિનિટ થઈ છે તો સારું અત્યારે સુધી કાઉન્ટર સારું તો અત્યાર સુધી તો કાઉન્ટર ઘણું સારું રહ્યું છે હવે જોઈએ કેવું થાય છે બીજું ટેન્શન શું આવે પણ તમને કહું સાચી વાત કે છે ને યાર હવે હપ્તા ખબર ને એક મારા 2 હપ્તા બાકી છે જે પર્સનલ લોન હતી ને એનું સેટલમેન્ટ કરેલું છે એનું લગભગ 8,000 જેટલો હપ્તા આવે છે મારો તો 3 મહિના તો વ્યવસ્થિત ભર્યા પણ આ મહિને થોડી તકલીફ પડી ગઈ છે કારણ કે શું હવે દિવાળી પતી ને પછી વેકેશન આવશે છોકરાઓનું એટલે કસ્ટમર વોકિંગ એટલું બધું નથી આવ્યું એના કારણે છે ને બિઝનેસ પૂરો ખાસ થયો નથી તો લગભગ જો કે મારી પાસે લગભગ 13,000 જેવા ભેગા થયા છે હજુ બીજા બાકી છે બોલો ભેગા કરવાના આજે તારીખ થઈ છે 15 ને 15 કા આ તારીખ થઈ છે 16 20 તારીખે ભરવાના કેવી એડજસ્ટ કરું હું કોઈ ખ્યાલ નથી આવતો કંઈ સંબંધ નથી પડતી અથવા ગયું છું બોલો યાર જોઈએ હવે માતાજી છે જે કરશે સારું કરશે હે ને રહો તમે પાછું તમે મોટું થયું એને બતાવીશ કેટલું વધ્યું કેટલું નથી વધ્યું આ કેટલે આલુ મટરનો ઓર્ડર આવ્યો છે આલુ મટર બનાવી છે આલુ મટર ચીઝ આ લઈ લેજો આ બમણા બધા આવી ગયા બોલો યાર જે બધા એકદમ કેવા થઈ ગયા ચૌવા થઈ ગયા
હે ને ગયો જ લાગે છે હે ને ગયો જ લાગે છે પડી ગયું પટી ગયું એટલે બંધ ગયું ગુડ નાઇટ સર હજુ પણ કસ્ટમર આવી ગયો બોલો કસ્ટમર હજુ પણ આવે હું થાકી એટલે જઈએ ને એટલે પછી ઘરે વાગી જવાનું ભાઈ ઘરે આવી ગયા છે ને રાતના વાગ્યા 11:30 પણ શું બીજું થોડું કપડાં એવું બદલી લે ટેમ્પો ખાલી કરીએ આપણે રોડ મૂકી દઉં આજે ખૂબ મજા આવી ગઈ કશે એની ખૂબ જ સરસ થયેલા ફોન કાઢી ગયો આવી ગયો ફોન શું કહે પેલા બે તો ભાઈ આજે વાત કરીએ આજે દિવસ આજે જે અમે હું જ્યાં ટેમ્પો મૂક્યો ને પછી લાગ્યું કે આજે કસ્ટમર તમે લગભગ કલાક સુધી તો કસ્ટમર નહીં આવ્યા અમે આજે શું થશે આજે શનિવાર છે એવું છે યાર પણ પછી જે કસ્ટમર રસ આવ્યો છે યાર આ સૌથી વધારે આજે અમારી જે ઓપન ફાયર ટોસ્ટ છે ગાર્લિક એ સૌથી વધારે થઈ ગઈ એટલે સારું લાગ્યું ના ભાઈ ને આજે મેં નવું મેનુ બનાવ્યું સોરી તમને મેનુ બનાવવાનું ભૂલી કાંઈ મેનુ તમને બતાવીશ એમાં આજે મેં પાછું ગ્રીલ ચીઝ ઓપન ગાર્લિક ટોસ્ટ લખ્યું છે એટલે એનો રિસ્પોન્સ ખૂબ સરસ મળ્યો બસ એવો રિસ્પોન્સ મને ખૂબ સરસ લોકો ખૂબ સરસ થયો સારો થયો છે સારું મીન્સ અને બાકી બધા દિવસો કરતાં ઓકે થયું છે કારણ કે અત્યારે શું હવે બધા ફરીને બધા પાછા આવી ગયા એટલે સ્કૂલ ચાલુ થઈને સોમવારથી એટલે બધા આવી ગયા છે ફરીને એટલે આજે કસ્ટમર બધા દેખાયા છે હા ભાઈ જે રેગ્યુલર આવતા એ બધા પાછા આવતા થયા છે ખૂબ સરસ એટલે સારું કહેવાય વેકેશન સ્કૂલ ચાલુ થશે તો આપણો ધંધો પણ થશે હે ને તો બસ આવું ચાલ્યા કરે વધારે સારું માતાજીની થયા અને પ્રોબ્લેમ એ જ છે ભાઈ કે હવે આ 20 તારીખે પૈસા ભરવાના છે 28,000 ને અત્યારે ખાલી ભેગા થયા છે 14,000 જો બીજા બાકી છે 14 28 જે ખાસા બાકી છે યાર એટલે સમજો ને 18 ને 6 લગભગ એ 14,000 જેવું કંઈ જોઈએ હવે થઈ જશે એને વાત કરી છે ભાઈ બીજા 25 ભરો તો ચાલશે જે 5 દિવસ એક્સ્ટ્રા માંગી લઈશ તો થઈ જાય વધારે સારું તો પછી તો માતાજીની કૃપા જે હોય તે છે તે થઈ જશે મને લાગે થઈ જશે મને એવું લાગે છે કે માતાજી આપણી સાથે જ છે ને તમે બધાના આશીર્વાદ આપણી સાથે છે બધું થઈ જશે હે ને હિંમત નહીં હાલવાની ભાઈ આટલું બધું વેઠું થોડાક આટલા બધા મહિના કહે લગભગ કેવું હું જે લોન લીધી હતી 2019માં મારા બિઝનેસ માટે મારા બિઝનેસ મારો નહીં ચાલ્યો કોવિડ પછી એકદમ ઠપ થઈ ગયો દેવાદાર થઈ ગયો ઇવન હું શું કહેવાય શું કહેવાય પેલું શું કે આપણે એ ભરીને શું કહેવાય ભૂલી ગયું 2 મિનિટ તમને કહું મારું સિબિલ એકદમ જ માઇનસ થઈ ગયું દેવાડ એટલે શું એકદમ એનપીએ થઈ ગયું એટલે છે કે બેંકમાં બોલે મને અટે યાદ નહીં યાદ નથી આવતું તો લગભગ મેં 22થી શરૂઆત કરી હપ્તા ભરવાની 22, 23 ને 24 3 વર્ષ બધું બેંકનું દેવું પતી ગયું છે આ ખાલી 2 હપ્તા છે એટલા મઠા છે 2 હપ્તા મને બોલ યાર અઠવાઈ ગયો ખબર નહીં કેમ આ મહિને પ્રોબ્લેમ કાં આવી જે વેકેશન પડ્યું ને એમાં છે ને કસ્ટમરની એન્ટ્રી આવી જ નહીં ધંધો તો થયો જ નથી
એમાં મટવાઈ ગયું. આ મહિને હવે શું કરું, આવડે મહિનો થઈ કારણ કે સ્કૂલ ચાલુ થઈ ગઈ, હવે આપણું વપરાવ બરાબર થશે, પણ આ મહિનો છે. તો હવે જોઈએ હવે શું છે શું નહીં. બાકી તો હિંમત નહીં હારવાની, થશે બધું થશે, કારણ આપણે કોઈ ગરું નથી પકડી લેવું, બરાબર ને. અડધા પેનલ્ટી ભરી દઈશ, જે છે તે જોઈ લઈશ, કારણ કે હજુ સુધી હપ્તો કોઈ બાઉન્સ નથી થયા સેટલમેન્ટના વાત કહું ને. જે આગળ થઈ ગયા કોવિડના એ બધું પતી ગયું, પાસ જે હતો પતી ગયું, કે પાછું યાદ કરીને કંઈ વિચાર જેવું નથી. દુઃખી થવાનું યાદ કરીને આપણે દુઃખી થવાનું, જે થઈ ગયું. હું સારા માટે પૈસા દીધેલા પણ નહીં ચાલ્યો, શું કોઈ બિઝનેસ. પણ અત્યારે આમાં સરસ સેટલ છું, એટલે ખૂબ મજા આવે છે. ત્યાં બસ 2 મહિના બાકી છે, આ મહિનો ને આવતો મહિનો. માતાજી કયા 25 તારીખ સુધીમાં બધું કવર થઈ જાય, વધારે સારું. એટલે પછી તો યાર પેનલ્ટી ભરી પાકા તો શું છે હું નહીં જોઈએ હવે. હે ને તો આજનો વિડીયો આટલું જ છે ભાઈ. તો જો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને વિડીયો શેર કરજો. બધા ફેમિલી મેમ્બરમાં મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી કરો. આપણે થોડાક જ ટુ છે 1000 સબસ્ક્રાઈબરથી 752 થઈ ગયા છે. ખાલી 248 ઘટે છે. પ્લીઝ કરી આપો તો બધા ખૂબ ખૂબ આભાર માનીશ. અને તમે છો તો હું છું ભાઈ, બરાબર ને. તમારા અમારા ભલે મારા વ્યૂ ઓછા આવે છે, અત્યારે મારા 50-60 વ્યૂ આવે છે, વધારે નથી આવતા. પણ જે અત્યારે મેં જે શું સ્વામિનારાયણ મંદિર નહીં ગયો નવસારી, એના વ્યૂ ઘણા બધા આવ્યા. લગભગ કેવો અત્યારે 750 વ્યૂ થઈ ગયા, બોલો. એટલે ના ભાઈ, મહેનત કરીએ, ભલે 2 વર્ષ છે પણ કંઈ નહીં ભાઈ. હજુ વગેરે મને ભાઈ તમે ચેનલ બંધ કરી દો, 2 વર્ષ થઈ ગયા, તમે કેમ ના ભાઈ. હું અમારી ચેનલ કામ કરીશ, જે થશે તે થશે. જો હોય પછી વિચારીશું આપણે કે શું છે શું નહીં, હે ને. તો હવે બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કાલે આપણે મળીએ નવા વિડીયો સાથે. કાલે સન્ડે છે, મે બી કાલે શૂટ થઈ જાય વધારે સારું, તો આપણે ખેંચાઈ જાય આપણું. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પોતાનું ધ્યાન રાખજો. અને હા, સ્વામિનારાયણ મંદિર જોજો, ખૂબ જ સરસ છે. એક બાળકોને જોવા જેવું છે કે કેવું છે કેવું નહીં, તમને ખૂબ મજા આવશે. તમે બધા 4 વ્હીલ હોય તો સાંજે જજો, લાઇટિંગમાં ખૂબ જ સરસ મંદિર દેખાશે. હું સવારે ગયો હતો, આપણી પાસે 2 વ્હીલર છે એના કારણે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ.